નમસ્તે દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે, જ્યાં એશિયાનું સૌથી મોટું ગણેશાકાર મંદિર આવેલું છે। તો ચાલો દાદાના દર્શનની મજા માણીએ। નમસ્તે દોસ્તો, આ વિડીયોમાં આપણે દાદાના મંદિરના દર્શન કરીશું, સાથે સાથે દેશ વિદેશમાં આવેલ દાદાની વિવિધ મૂર્તિઓના દર્શન પણ અહીં કરીશું। તેમજ મંદિરનું નિર્માણ થવા પાછળ શું રહસ્ય છુપાયેલું છે તે આપણે જોઈશું। તે સિવાય મંદિર ટ્રસ્ટ તરફથી કઈ કઈ સેવા તથા સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। અહીં આપણને ઉપયોગી વિવિધ બેનર્સ પણ જોવા મળે છે, જેમ કે અહીં આપણે એક બેનર્સ જોયું કે જેમાં શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા પરદેશ જવા અને ત્યાં સ્થાયી થવા ઈચ્છુક દર્શનાર્થીઓ માટે KSF વિઝા એન્ડ ઇમિગ્રેશનની સેવા દ્વારા પરદેશ જવાની દરેક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે। જુઓ મિત્રો, આ રહ્યું તે બેનર। આ છે આપણું પ્રસાદ ઘર, જ્યાં આપણને મંદિર ટ્રસ્ટ તરફથી સારી ક્વોલિટીનો પ્રસાદ મળે છે, જેમાં આપણને વિવિધ જાતના લાડુ જેવા કે મોતીચૂર, મહાપ્રસાદ, બેસન, બુંદી, મોહનથાળ, કોપરા તેમજ માવા મોદક જેવા લાડુ પ્રસાદમાં મળે છે। તેની આગળ આપણને બાપાને અર્પણ કરવા માટેના ફૂલ મળી જશે। અહીં આપણને કોઈ ડિસેબિલિટી પર્સન માટે સાયકલની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। અહીંથી મંદિરનો એન્ટ્રી પ્રવેશ ચાલુ થાય છે। આ મંદિર ગણેશ આકાર ધરાવતું એશિયાનું સૌથી મોટું મંદિર છે। સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેવી કે કંબલ વિતરણ, બ્લડ ડોનેશન, હોલિકા દહન, છત્રી વિતરણ, ગૌરી વ્રત કીટ વિતરણ, 26 જાન્યુઆરી ટોપી વિતરણ, સ્કૂલ બેગ વિતરણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અહીં આપણને સવાર સાંજની આરતી માટેનો સમયગાળો દર્શાવેલો છે। હવે આગળ આપણને મંદિરનો સુંદર નજારો જોવા મળે છે। જેમ કે અહીં આપણને સુંદર મજાના હાથીના દર્શન થાય છે। મંદિરમાં હાથીનું સ્ટેચ્યુ રાખવા પાછળ એક સતયુગનું રહસ્ય છુપાયેલું છે, જેમાં ગણેશજીને ભગવાન શિવ દ્વારા ક્રોધવશ ધડથી અલગ કરી દેવાયા હતા, કારણ કે મા પાર્વતી જ્યારે સ્નાન કરી રહ્યા હતા ત્યારે
ગણેશજીને તેમની રખેવાળી કરવા માટે ઊભા રખાયા હતા. તે વખતે ભગવાન શિવને ગણેશજી દ્વારા દ્વાર પર રોકવામાં આવ્યા હતા, જેથી ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા અને તેમને ધડથી અલગ કરી દેવાયા હતા. ત્યારબાદ ગણેશજીને હાથીનું સર લગાવવામાં આવ્યું હતું, જેના પ્રતીક સ્વરૂપ અહીં આપણને આ પ્રતિમા જોવા મળે છે. હવે આગળ મંદિર તરફ વધીએ. અહીં આગળ આપણને એક મૂષકની પ્રતિમા જોઈ શકીએ છીએ. આ મૂષકની પ્રતિમા એ ગણેશજીની સવારી છે. અહીંયાથી આપણને મંદિરનો સુંદર નજારો જોવા મળે છે. હવે આગળ વધીએ અને થોડું મંદિર વિશે જાણીએ. આ મંદિરને 4 જૂન 2023ના રોજ એશિયાના સૌથી મોટા ગણેશાકાર મંદિરનો દરજ્જો મળ્યો છે અને તેને 4 જૂન 2023ના રોજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ મંદિરનું નિર્માણ 8 જાન્યુઆરી 2010ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું. અહીં રોજના 10,000થી પણ વધુ ભક્તો દર્શન કરવા માટે આવે છે, જેથી તેમના માટે આવકાર કક્ષની પણ રચના કરવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ જાણીતી હસ્તીઓ દ્વારા મંદિરને પાવન કરવામાં આવ્યું છે, જેવા કે શંકરાચાર્ય મહારાજ, દેવીદાસજી મહારાજ તેમજ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથજી. તે સિવાય આપણા મહેમદાવાદના ધારાસભ્ય સાહેબ દ્વારા પાછળના ગાળામાં મંદિર પરિસરમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું. તે સિવાય કેટલાક યુટ્યુબર્સનું પણ મંદિર પરિસરમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે, જેવા કે કુશલ મિસ્ત્રી અને તેમની ટીમ, જેમને કોમેડીમાં યુટ્યુબમાં સારું એવું નામ બનાવ્યું છે. આપણે આગળ વધીશું અને આ બેનર્સ જોતા જોતા મંદિરમાં પ્રવેશ કરીશું. અહીં છોકરાઓ ઘંટ ખખડાવી રહ્યા છે, જે ખૂબ વજનદાર છે, જેને 2 હાથે ખેંચવો પડી રહ્યો છે. આપણે મંદિર તરફ આગળ વધીશું. અહીં આપણને સવાર સાંજની આરતીનું લિસ્ટ બતાવેલું છે, સમયપત્રક બતાવેલું છે. હવે મંદિરમાં પ્રવેશતા જ આપણને જેના થકી આ મંદિર પરિસરનું નિર્માણ થયેલું છે તેવા દાહીમાની પ્રતિમા જોઈ શકાય છે. હવે આપણે આપણા વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિના દર્શન કરીશું. જેના માટે આપણે આ પગથિયાથી આગળ વધીશું.
મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે. હવે આપણે ટૂંક જ સમયમાં આપણા વિઘ્નહર્તા શ્રી ગણેશજીના દર્શન કરીશું. જુઓ મિત્રો, આપણે આપણા ગણેશજીના દર્શન કરી રહ્યા છીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો અહીં મૂષકના કાનમાં કંઈક કહી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીની સવારી એવા મૂષકને કાનમાં પોતાની સમસ્યાઓ રજૂ કરવાથી તેનું નિવારણ થાય છે અને વિઘ્નહર્તા તે દુઃખ દૂર કરે છે. આ ખૂબ જ મોટી ભીડ એ એક પછી એક પોતાની સમસ્યાઓ મૂષકને કહેશે અને તેનું નિવારણ થશે. હવે આપણે દર્શન પ્રાંગણમાં થોડો વિશ્રામ કરીશું અને દર્શનનો લાહવો લઈશું. હવે આપણે મંદિરના એક્ઝિટ માર્ગ પર આગળ વધીશું. આગળ આપણે જોયું કે એક મોટી ભીડ જે મૂષકને કાનમાં પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યું હતું. તો શું તેમની સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે? તેનો જવાબ છે હા. 110% તેમની સમસ્યાઓનું નિવારણ થશે. કારણ કે મિત્રો, પાછળના સમયમાં મેં પણ એક મારી પત્નીની કામના માટે આ રીતે કાનમાં રજૂઆત કરી હતી અને જેના ફળ સ્વરૂપ મને સતી સાવિત્રીના રૂપમાં લક્ષ્મી મળી છે. તે સિવાય મારી પત્નીને પણ પુત્રની કામના હતી, તો અમારી પુત્ર કામના પૂરી થઈ છે. માટે હે ભક્તો, ભગવાનની પૂર્ણ ભક્તિથી સેવા કરો તો માંગેલું મળે જ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે લોકો કેવા મજાથી ફોનમાં ફોટોગ્રાફી કરી રહ્યા છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ વાલ્મીકી ઋષિના ગ્રંથ રામાયણ પર લોકો પૈસા નાખી રહ્યા છે. આમાં એવી ધારણા આપણે મૂકી શકીએ કે આમ કરવાથી આપણે ભગવાન રામ, શિવ અને વાલ્મીકી ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ. આપણે અહીં વિવિધ ભાવે ભગવાનની સેવાનો લાભો લઈ શકીએ છીએ. જેમ કે મંદિરમાં કોઈ દાન ધર્મ કરીને અથવા કોઈ સેવા કાર્ય ફ્રીમાં જોડાઈને આપણે મંદિરમાં સેવા કાર્યનો લાભો લઈ શકીએ છીએ. અથવા તો આપણે આમાંથી કશું જ ના કરી શકીએ તો આપણે ભગવાન શિવની અખંડ જ્યોત માટે એક પરી ઘી આપીને પણ સહયોગી થઈ શકીએ છીએ. હવે આપણે આગળ વધીશું.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિઘ્નહર્તા ગણેશની અલગ અલગ દેશોમાં આવેલી વિવિધ મૂર્તિઓ આપણને અહીં જોવા મળશે, જેમ કે અહીં અફઘાનિસ્તાન, જેનો ઇતિહાસ પણ અહીં દર્શાવેલો છે. ઇન્ડોનેશિયા, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અહીં ભારત દેશ કરતાં પહેલાં થતું હતું. ઇન્ડોનેશિયા જવામાં આવેલી મૂર્તિ. લોર્ડ ગણેશ વોઝ વર્શિપ ઇન ઇન્ડોનેશિયા ઓવર ફર્સ્ટ ઇન્ડિયા. નેપાલ. ઇન નેપાલ અલોંગ વિથ ધ વર્શિપ એન્ડ ફોલોઈંગ ઓફ બુદ્ધિઝમ. નેપાળમાં બૌદ્ધ ધર્મની સાથે હેમ્બ અને વિનાયક નામની ગણેશ મૂર્તિનું પૂજન દેશભરમાં થાય છે. થાઈલેન્ડ. સિન્સ ધ 7th century ગણેશા. થાઈલેન્ડ 7મી સદીથી ગણેશજીના સ્વરૂપને વિવિધ પ્રતિમા આપણે વિવિધ દેશોમાં ગણેશજીની મૂર્તિના દર્શન અહીં કર્યું. અહીં આપણે વિવિધ માતાઓ અને બહેનો દ્વારા સાથિયા બનાવવામાં આવી રહ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ સાથિયા બનાવવા પાછળ એક એવો હેતુ માનવામાં આવે છે કે જે કોઈ મનથી અથવા પોતાની ભગવાન પ્રત્યેના આસ્થાના બળથી કોઈ મનોકામના માંગે છે ત્યારે તે ઊંધો સાથિયો બનાવે છે, અને જ્યારે તે મનોકામના અથવા બાધા પૂર્ણ થાય છે ત્યારે તે સીધો સાથિયો બનાવવા અહીં આવે છે. જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી માતાઓ દ્વારા આ પ્રકારના સાથિયા બનાવવામાં આવી રહ્યા છે. હવે આપણે આગળ વધીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ તુલાદાન. આનો અર્થ અથવા મહત્ત્વ અહીં કંઈક આવો બતાવવામાં આવ્યો છે. ધર્મશાસ્ત્ર અથવા જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલાદાનને સૌથી શ્રેષ્ઠ તથા મહાન માનવામાં આવે છે. તુલાદાન એ 1 થી 12 વર્ષ સુધીના બાળકનું કરવામાં આવે છે. તેનું મહત્ત્વ એ છે કે તે કરવાથી બાળક ભણવામાં સૌથી આગળ રહે છે તથા તે સર્વ પાપ કર્મોથી મુક્ત થાય છે. આ તુલાદાનની પ્રક્રિયામાં એક બાજુ બાળકને બેસાડી બાળકના વજન બરાબર અનાજ, પ્રસાદ, પૈસા અથવા સિક્કા મૂકવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ભગવાન શિવનું લિંગ, જેની પૂજા બાળકો અને માતાઓ દ્વારા થઈ રહી છે. આપણે ત્યાં અંદર જઈએ. અહીં પણ આપણે ઉપર જોયું તેમ ગણેશજીની સવારી એવા મૂષકને કાનમાં ફરિયાદો કરવામાં આવી રહી હતી. તે જ પ્રમાણે અહીં
પણ ભગવાન શિવજીની સવારી એવા નંદીને કાનમાં ફરિયાદો કહેવામાં આવી રહી છે. આપણે આશા રાખીએ કે આ બધાની જ મનોકામના અને સમસ્યાઓ પૂર્ણ થાય. હવે અહીંથી આગળ વધીએ. અહીંથી આગળ આપણે ભગવાનની અલગ અલગ દેશોમાં આવેલી મૂર્તિઓ જોઈશું. જેમ કે અહીં શ્રીલંકામાં રહેલી મૂર્તિ, બાંગ્લાદેશમાં, કંબોડિયામાં રહેલી મૂર્તિ, ચીનમાં રહેલી મૂર્તિ, કોઈ પણ દેશમાં જયા વગર આપણે આ મંદિરમાં અહીં એક જ જગ્યાએ બધી જ મૂર્તિઓના દર્શન કરી શકીએ છીએ, જે ખૂબ જ મોટો લહાવો ગણી શકાય. અહીં આગળ આપણે વિવિધ ભક્તો દ્વારા શ્રી ગણપતે નમઃનો જાપ હજારો વખત લખવામાં આવ્યો છે. જેમ કે અહીં એક બુક છે જેમાં નામ છે વર્ષાબેન દવે અને દમયંતીબેન દવે, જેમણે પૂરા 12,820 મંત્ર પૂરા કરેલ છે, જે અહીં જોઈ શકાય છે. વર્ષાબેન દવેની આપણે અહીં એક બીજી બુક જોઈ શકીએ છીએ, જેમાં પણ તેમણે 9,030 મંત્ર પૂરા કરેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ. અહીં આગળ આપણે બીજી અનેક ગણેશજીની મૂર્તિઓના દર્શન કરીશું. જેમ કે રાયગઢ જિલ્લામાં આવેલું મહડ ગામ, પૂના નજીક કુડેશ્વર નદી પાસે આવેલું ઓઝર ગામ, અહમદનગર જિલ્લામાં ભીમા નદી પર આવેલું સિદ્ધટેક ગામ, પૂના જિલ્લામાં આવેલું મોરેગાંવ, પૂના અહમદનગર રસ્તે આવેલું રાજણગાંવ, પૂનાથી 94 કિલોમીટર દૂર આવેલું સિલ્યાદ્રી ગામ, પૂના સોલાપુર હાઈવે પર આવેલું થેઉર ગામ, તેમજ રાયગઢ જિલ્લામાં આવેલું પાલી ગામ વગેરે વગેરે. હવે આપણે આગળ તરફ જઈશું. અહીં આપણે ભગવાન ગણેશની મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી શકીએ છીએ.
અહીં આપણે સિદ્ધિવિનાયક સંચાલિત આયુર્વેદિક સ્ટોર પણ મળી રહેશે, જેમાં ફ્રી કન્સલ્ટિંગ તેમજ નિઃશુલ્ક નિદાન પણ થશે, જેનો અહીં નંબર દર્શાવેલ છે. અહીં આપણે ભગવાનને ધરાવવાની પ્રસાદી લઈ શકીએ છીએ. હવે આપણે એક્ઝિટ ગેટથી આગળ જઈશું. દોસ્તો, આ જ એ પવિત્ર સફેદ આકડાનું વૃક્ષ છે કે જેના લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. આ જ એ જ આકડાનું વૃક્ષ છે જે હું તમને બતાવી રહ્યો છું, જેના પાછળ કોઈ કથા અથવા રહસ્ય છુપાયેલું હોઈ શકે છે. દોસ્તો, અહીં આપણને નાસ્તા તથા જમવાની પૂરેપૂરી સગવડ મળી રહે છે. જો કોઈ ભાઈને જન્મકુંડળીના દોષ હોય અથવા કોઈ અસાધ્ય રોગો હોય જેનું શમન ના થઈ રહ્યું હોય તો આ સિદ્ધ થયેલ સ્ફટિક યંત્ર ધારણ કરવાથી તેનાથી છુટકારો મળે છે. હવે આપણે આગળ ફૂડ કોર્ટમાં જમવા માટે મળતી ઉપલબ્ધ સેવાઓ વિશે જોઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ચાટ, સ્નેક્સ, ચા, કોફી, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે મળી રહે છે, જેના માટે આપણે સૌપ્રથમ કૂપન કાઉન્ટર પરથી લેવાની રહેશે. હવે આપણે આગળ જઈશું. અહીં આપણને સરસ હાથીના અવાજમાં ફોટોગ્રાફી માટેની રાઈડ જોવા મળે છે. છોકરાઓ માટેની આ રાઈડ જે હાલ ચોમાસાને લીધે બંધ છે. હવે આપણને એ આગળ છોકરાઓને રમવા માટેની બીજી એક રાઈડ જોવા મળશે. જો મિત્રો, છોકરાઓના ખેલકૂદ માટે ખૂબ જ સરસ રાઈડ, રમકડા, મોટા રમકડા અહીં જોઈ શકાય છે. પરંતુ હાલ ચોમાસાને લીધે
આ રાઈડ હાલ પૂરતી બંધ છે. તો મિત્રો અને મારા હાથનોલી ગામના ભાઈઓને નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ અજય ક્રિએટર પેજને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરે અને વિડીયોને લાઈક તેમજ શેર કરે. આપણે આવા ને આવા વિડીયો ફરીથી લાવતા રહીશું. ત્યાં સુધી જય માતાજી.